છપ્પાના કવિ છે અખો અને ઉખાણાના કવિ છે શામળ. અખા ઉપર થોડોક આપણે વિગતે અભ્યાસ કરીએ તો ગુજરાતી સાહિત્યમાં 3 કાળમાં ગુજરાતી સાહિત્ય રચાયું છે. અર્વાચીન કાળ, મધ્યકાળ, અર્વાચીન કાળ અને પેલો પ્રાચીન કાળ. એમાં પ્રાચીન કાળનું જે સાહિત્ય છે એ આપણે ક્યાંય ભણવામાં અભ્યાસક્રમમાં નથી, એટલે આપણે 2 જ યાદ રાખવાના છે, મધ્યકાળ અને અર્વાચીન કાળ. 15મી સદીથી શરૂ કરીને 18મી સદી સુધીના જે કવિઓ છે એ બધાનો સમાવેશ મધ્યકાળમાં થાય છે. આખો 17મું શતક એટલે કે 17મી સદીમાં થયા હોવાનું મનાય છે. મધ્યકાળના કોઈ પણ કવિઓ ઉપર પૂર્ણ હકીકત માહિતી મળતી નથી. આ 17મી સદીમાં જન્મેલો અખો, જે અખા ભગત તરીકે પ્રખ્યાત હતો, અમદાવાદ પાસેના જેતલપુરના વતની, જ્ઞાતિ એ સોની હતો. તેઓ વેદાંતી કવિ છે. ગુજરાતી જ્ઞાનમાર્ગી કવિઓમાં તેઓ શ્રેષ્ઠ છે. તત્વજ્ઞાન અને કવિતાનું સુભગ સમન્વય એમની કવિતામાં સારી રીતે પ્રગટ જોવા મળે છે. એની કાવ્યોમાં તત્વજ્ઞાન ભારોભાર વણાયેલું છે. કવિતાની સાથે એણે તત્વજ્ઞાનને પણ સમાવેશ કર્યો છે. અખાનું મૂળ સાહિત્ય સ્વરૂપ જોઈએ તો એ છપ્પા જ છે. છપ્પા એટલે 6 પંક્તિનો કાવ્ય પ્રકાર છે, જેનો સાદી ભાષામાં અર્થ થાય છે છાબખા. આપણે ઘોડાને ચલાવતા હોય ને જે હાથમાં ચામડાનું ચાબુક હોય, એ ચાબુક જેમ ચામડીમાં વાગે અને ઘોડો સ્પીડથી દોડે, એમ સાહિત્યના જે છાબખા છે એ છાબખા મનની અંદર લાગે છે, હૃદયમાં સીધી ચોંટ પહોંચાડે છે. અખો એના છપ્પાથી ગુજરાતી સાહિત્યમાં ખૂબ પ્રખ્યાત બન્યો છે. અખાના જીવન ઉપર જોઈએ તો અખો સોનીની દુકાને કામ કરતો હોય છે અને ધર્મની બેન બનાવે છે, અને કોઈ સારા પ્રસંગે એની બેનને સરસ મજાની કલાકૃતિ વાળો હાર ભેટ આપે છે. એની બેનને શંકા જાય છે, ધર્મની માનેલી બેનને શંકા જાય છે કે આટલો કિંમતી હાર એક સામાન્ય વ્યક્તિ કઈ રીતે આપી શકે? કદાચ આ હાર સોનાનો હાર ખોટો હશે, આ સોનાનો નહીં હોય. અને એ તપાસ કરાવવા માટે સોનીની દુકાને જાય છે. ત્યારે દુકાને રહેલો સોની એમ કહે છે કે આ હાર ખૂબ કિંમતી છે, આની અજોડ કલાકૃતિ છે, આ ખરેખર હાર બનાવવો ખૂબ અઘરો અને ખૂબ અમૂલ્ય કિંમતી છે. ત્યારે એની બેનને પસ્તાવો થાય છે અને અખા પાસે માફી માંગે છે. અખાનું લગ્ન જીવન પણ સુપેરે ચાલ્યું નથી. એકવાર લગ્ન કર્યા પત્ની મૃત્યુ પામી, બીજી વાર લગ્ન કર્યા તો પણ પત્ની એની મૃત્યુ પામી. અખાએ સમાજમાં રહેલા દંભ, કુરિવાજો, અભિમાન, અત્યાચાર, આવા જે પ્રસંગો જોયા છે એને સાહિત્યમાં સમાવેશ કરીને છાબખા દ્વારા લોકોને સંદેશ પણ આપ્યો છે, અને આવા લોકોને ચોટ હૃદય સુધી પહોંચી જાય એવા છાબખા માર્યા છે. અખાના છાબખામાં ખૂબ જ તત્વજ્ઞાન રહેલું છે. પંચીકરણ, ગુરુ શિષ્ય સંવાદ, અનુભવ બિંદુ, અખે ગીતા તેમની નોંધપાત્ર રચનાઓ છે. આ 3 રચનાઓ દરેક વિદ્યાર્થીઓએ ખાસ યાદ રાખવી પડે. પંચીકરણ, ગુરુ શિષ્ય સંવાદ, અનુભવ બિંદુ તેમજ અખે ગીતા એની નોંધપાત્ર રચનાઓ છે. આના સિવાય ઘણી બધી રચનાઓ છે, પણ આ નોંધપાત્ર છે. સમાજમાં સામાજિક દૂષણો, પાખંડ, ઢોંગ, રૂઢિચુસ્તતા, કર્મકાંડ, દેહદમન, આચાર જડતા, સાંપ્રદાયિક જડતા, પાખંડી ગુરુઓ સામે અખાએ તીખા પ્રહારો, કટાક્ષો કર્યા છે. દૂષણો પ્રતિ શબ્દબાણ છોડતા એમની ભાષા અર્થઘટન અને ઓજસ્વી લાગે છે. છપ્પા દ્વારા સામર્થ્ય અને ગૌરવ પ્રગટ કરતી તેમની ભાષાને કારણે અખાનું સ્થાન સાહિત્યમાં હંમેશા મોખરે છે, હતું અને રહેશે. જે જગ્યાએ એમણે પાખંડ જોયું, કોઈ ગુરુ હોય અને પોતાનામાં જ્ઞાન ન હોય અને લોકોને ગેરમાર્ગે દોરતો હોય, તો આવા લોકો ઉપર પણ અખાએ ચાબખા ફેંક્યા છે. ખોટા કર્મકાંડ, તિલક કરતા 53 ગયા, જપમાળાના નાગા ગયા, ફરી તીર્થસ્થાન, આંખના નંબર ગયા, આવા એક પણ લોકોને છોડ્યા નથી. જે લોકોએ પોતાનામાં જ્ઞાન ન હોય અને ડોળ કર્યા છે,
આવા લોકોને પણ અખાએ છાબખા માર્યા છે. અખાએ પોતે ગુરુ શોધમાં એની જિંદગી વિતાવી, પણ એને યોગ્ય ગુરુ ન મળતા અંતમાં એને એમ કીધું છે કે હું પથ્થરને ગુરુ માનીશ, કારણ કે ગુરુ પૂર્ણતાથી ભરેલો હોવો જોઈએ. અખાને કોઈ જગ્યાએ પૂર્ણતા દેખાતી નથી અથવા દેખાણી નહીં. આપણે ગુજરાતીમાં ધોરણ 11માં 2 છપ્પા ભણવાના છે. પેલો છે, આવી નગરમાં લાગી લાય પંખીને શો ધોખો થાય, ઉંદર બિચારા કરે શોર જેનું નહીં ઉડવાનું જોર, અખા જ્ઞાની ભયથી કેમ ડરે જેની અનુભવ પાંખ આકાશે ભરે. આ છપ્પામાં અખાએ શું વાત કરી છે એ આપણે વિગતે જોઈએ. આવી નગરમાં લાગી લાય, લાય એટલે અગ્નિ. નગરની અંદર અગ્નિ પ્રજ્વલિત થઈ, આગ લાગી. આવી નગરમાં લાગી લાય પંખીને શો ધોખો થાય. એમાં પંખીને ધોખો ફરિયાદ ન થાય. શા માટે પંખીને ફરિયાદ ન થાય? જ્યારે નગરમાં આગ લાગી હોય તો પંખીને કોઈ બહુ ફેર નથી પડવાનો, કારણ કે એની પાસે પાંખ છે, એ આકાશમાં ઉડી શકે. પણ જેની પાસે પાંખ નથી એવા માણસો, એવા જીવજંતુઓ, એવા પ્રાણીઓ આ લાયથી, આગથી ખૂબ ડરશે. આવી નગરમાં લાગી લાય પંખીને શો ધોખો થાય. પ્રશ્નાર્થ છે. ઉંદર બિચારા કરે શોર. ઉંદર છે શોર, અવાજ. ઉંદર આમથી આમ શોર બકોર મળે કરવા, કારણ કે એ દોડીને કેટલે સુધી જઈ શકશે? એ આગમાંથી બચી શકશે નહીં. આગમાંથી બચવા માટે એની પાસે પાંખ તો છે નહીં. જેનું નહીં ઉડવાનું જોર. જોર એટલે તાકાત, શક્તિ. ઉંદર પાસે ઉડવાની શક્તિ નથી. જેનું નહીં ઉડવાનું જોર, અખા જ્ઞાની ભયથી કેમ ડરે. જો વાત ઉંદરની અને પક્ષીની કરી છે, આ ઉદાહરણ છે. અંતમાં એને સંદેશ, બૌદ્ધ ઉપદેશ આપ્યો છે કે અખા જ્ઞાની માણસો છે એ ભયથી ન ડરે. શા માટે ડરે? કેમ ડરે? કારણ કે જેની અનુભવ પાંખ આકાશે ભરે, જેની અનુભવ રૂપી પાંખ આકાશ સુધી ઉડતી હોય છે. હવે આપણે એને ફરી આપણી ભાષામાં જોઈએ તો એક પક્ષી, ધારી લો કે કબૂતર અને એક ઉંદર, આ બંને એક જંગલમાં, નગરમાં રહે છે. નગરમાં આગ લાગવાની ઘટના બને છે, દુર્ઘટના સર્જાય છે. મોટી આગ આખા ગામને, આખા નગરને ઘેરી લે છે. ત્યારે પંખીને ડર ન લાગ્યો. એ નજીક આગ આવી ત્યાં સુધી બિંદાસ રીતે જીવન જીવે છે, અને જેવી એની સુધી આગ પહોંચે એટલે ઉડી જશે, કારણ કે એની પાસે પાંખો છે. પણ ઉંદર અવાજ આક્રંદ કરવા લાગ્યા, કારણ કે એની પાસે ઉડવાની તાકાત નથી. આ એક ઉદાહરણો દ્વારા, રૂપકો દ્વારા આખો સમજાવે છે કે જીવનમાં જ્યારે કોઈ મુશ્કેલીઓ આવે, કોઈ દુર્ઘટના સર્જાય, ત્યારે જેને કોઈ જ્ઞાન નથી, જેને અનુભવ નથી, માત્ર ડિગ્રી ધારણ કરેલી છે, કોઈ પોતા પાસે વિશેષ કલા નથી, આવા લોકો ભયથી શોરબકોર કરશે, આક્રંદ કરશે, રુદન કરશે, વિષાદ અનુભવશે. પણ જેની પાસે જ્ઞાન રૂપી પાંખ છે એ કોઈ પણ મુશ્કેલીમાંથી બહાર આવવાનો રસ્તો શોધી કાઢશે. એ કોઈ પણ મુશ્કેલીથી ડરશે નહીં. આગ સમાન કોઈ મુશ્કેલી આવે તો જ્ઞાની અને અનુભવી લોકો એ મુશ્કેલી પાર કરી શકે, કારણ કે એનામાં અનુભવ રૂપી પાંખ હોય છે. એ મુશ્કેલીમાંથી બહાર આવવાની શક્તિ હોય છે. એટલે અખો ઉંદર અને પક્ષીના ઉદાહરણ દ્વારા આપણને એ સમજાવે છે કે આપણી પાસે અનુભવ રૂપી જ્ઞાન હશે તો જીવન પર્યંત કોઈ પણ મુશ્કેલીઓ આવશે, એ મુશ્કેલીનો સામનો આપણે સારી રીતે કરી શકશું. એ મુશ્કેલીઓ પાર કરી શકશું અને આગળ ભવિષ્યનું નવું નિર્માણ કરી અને આપણે મુશ્કેલીથી પ્રગતિ અટકી જશે નહીં, પણ આપણી પ્રગતિ નિરંતર શરૂ રહેશે. પણ જો આપણી પાસે કોઈ અનુભવ રૂપી જ્ઞાન નહીં હોય અથવા જ્ઞાન રૂપી અનુભવ નહીં હોય તો આપણે આવેલી મુશ્કેલીઓમાંથી હતાશા, રુદન અને આક્રંદ કરવા સિવાય આપણી પાસે બીજો કોઈ માર્ગ નથી. એટલે પક્ષી જે માર્ગથી ન ડરે એમ જ્ઞાની, અનુભવી ક્યારેય કોઈ મુશ્કેલીથી ડરતા નથી. જ્યાં ન પોસે રવિ ત્યાં પોસે કવિ, અને જ્યાં ન પોસે કવિ ત્યાં પોસે અનુભવી. ગુજરાતીમાં એક પંક્તિ છે, જ્યાં ન પોસે રવિ, જ્યાં સૂર્ય પહોંચી શકતો નથી ત્યાં પહોંચે કવિ. કવિ એનાથી પાર જઈને પણ કલ્પના કરી શકે. અને જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. જ્યાં કવિની કલ્પના પણ અટકી જાય એનાથી વિશેષ અનુભવી આગળ જઈ શકે છે. એટલે જ્ઞાન અને અનુભવ એ જીવન ઘડતરના, જીવન ટકાવવાના મુખ્ય સ્ત્રોત છે.
બીજો છપ્પો જોઈએ, ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જીતે તે સૂર. ભાષાને શું વળગે ભૂર. અહીંયા અખાએ ભૂર શબ્દનો અર્થ મૂર્ખ કર્યો છે. ભૂર એટલે મૂર્ખ. અહીંયા ભાષાને ગૌણ બતાવે છે. અખો એમ કહેવા માંગે છે કે જ્યારે જે કાંઈ ઘટના બને ત્યારે તમે જે નિર્ણય કરો એ કામમાંથી સફળતા મેળવો એ સાચું છે. તમારી સારી બોલવાની ભાષા હોય તો તમને એ ભાષા દરેક મુશ્કેલીઓમાંથી બહાર ન કાઢી શકે. આપણે એક ઉદાહરણ લઈએ કે દાખલા તરીકે બે વ્યક્તિઓ વચ્ચે માથાકૂટ થઈ, ઝઘડો થયો, તો ત્યાં એ પોતાની ભાષાથી નહીં લડી શકે. ત્યાં લડવા માટે એને કોઈ ધારદાર હથિયાર કે શરીરની શક્તિ જોશે. ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જીતે તે સૂર. સૂર એટલે સુરવીર. સુરવીર જે રણમાં, રણ મેદાનમાં, યુદ્ધના મેદાનમાં જે જીત મેળવે એ સાચો સુરવીર. માત્ર ભાષા છે ગૌણ છે. અહીંયા આખો એવું કહે છે કે તમારી પાસે શિષ્ટ ઉચ્ચ કક્ષાની ભાષા હોય તો એ માત્ર ભાષાથી તમે આગળ ના આવી શકો. જ્યારે જે કાંઈ ઘટના બને એ ઘટના સામે લડવાની તાકાત હોવી જોઈએ. ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જીતે તે સૂર. સંસ્કૃત બોલે શું થયું, કોઈ પ્રાકૃતમાંથી નાસી ગયું. સંસ્કૃત છે એનું લેવલ ભાષાનું ઊંચું છે અને પ્રાકૃત છે એ નીચેનું છે. સંસ્કૃત બોલવાથી તમે કઈ સફળતા મેળવી? અને ક્યારે એવો દાખલો છે કે જે માણસ પ્રાકૃત બોલે છે એ માણસ સારી રીતે જીવન જીવી શક્યો નહીં, મુશ્કેલીઓ પાર કરી શક્યો નહીં, અથવા પોતાનું સ્થાન યોગ્ય જગ્યાએ મેળવી શક્યો નહીં? કોઈ બોલીથી માણસ ઊંચ નીચ ન ગણી શકાય. માણસને કોઈ જ્ઞાતિથી, ધર્મથી કે ભાષાથી એને નાનો કે મોટો ગણી શકાય નહીં. ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જીતે તે શૂર. સંસ્કૃત બોલે શું થયું, કોઈ પ્રાકૃતમાંથી નાસી ગયું. સંસ્કૃત કરતા પ્રાકૃત ભાષા નિમ્ન કોટીની. સંસ્કૃત ભાષા મોટા મોટા પંડિતો બોલતા હોય પણ એની પાસે બીજી કોઈ શક્તિ ન હોય તો શું કામનું? ક્યારેક ક્યારેક આપણે જોઈએ કે અમુક માણસ સાવ તળપદી શૈલીમાં, દાખલા તરીકે હું તમને ઉદાહરણ સાથે કહું, તમે સરદાર પટેલ અને ગાંધીજીને વાંચો, એની ભાષામાં તળપદી શૈલીનો રણકો એક એક વાક્યમાં સંભળાય. છતાં પણ એ ઇંગ્લેન્ડમાં જઈ અને ઇંગ્લેન્ડના લોકોને ધુજાવવાની એનામાં તાકાત હતી. અંગ્રેજોને ભગાવી અને દેશ આઝાદ કરવાની તાકાત હતી. એ સમયમાં કેટલાય ગ્રેજ્યુએશન થયેલા એવાય પણ હતા. હા, જ્ઞાન અને અભ્યાસ તો ગાંધીજી અને સરદાર પટેલ પાસે હતા, છતાં એની ભાષા તળપદી શૈલીની હતી. પણ કેટલાય ત્યારે એવા હતા કે સંસ્કૃત બોલતા મોટા પંડિતો, વિદ્વાનો હતા, તિલક કરીને આટા મારતા, પણ કોઈ સફળતા નથી પ્રાપ્ત કરી શક્યા. ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જીતે તે સૂર. સંસ્કૃત બોલે શું થયું, કોઈ પ્રાકૃતમાંથી નાસી ગયું. 52નો સઘળો વિસ્તાર, અખા 53 જાણે તે પાર. આપણી ગુજરાતીમાં સ્વર અને વ્યંજનનો સરવાળો કરો એટલે 52 થાય છે. સ્વર અને વ્યંજન, અ આ ઈ ઉ આ સ્વર અને ક થી જ્ઞ સુધીના વ્યંજન, આનો સરવાળો ટોટલ મારો એટલે 52 થાય છે. ઘણા લોકો આ 52 ની અંદર ગૂંચવાયેલા છે, બહાર જઈ શકતા નથી, એટલે કે માત્ર પુસ્તકીય જ્ઞાન ધારે છે. 52નો સઘળો વિસ્તાર અથવા એક સમાજના બંધનોથી બંધાયેલા છે. અખા 53મો જાણે તે પાર. 53મો અક્ષર એટલે ઈશ્વર. જે ઈશ્વરને પ્રાપ્ત કરી શકે, જે ઈશ્વર સુધી પહોંચી શકે, તેનો પાર જીવનમાં નિવેડો આવે, એ જીવનમાં સારું પ્રાપ્ત કરી શકે. ફરીવાર જોઈએ, બીજા છપ્પામાં ભાષાને ગૌણ ગણી ભાવનાનું મૂલ્ય કરવામાં આવ્યું છે. ભાષાને ગૌણ ગણી. તમે કોઈ સાથે લાગણીના સંબંધો ધરાવો છો તો એને કઈ ભાષામાં તમારી લાગણી પ્રગટ કરો એ જરૂર નથી. ભાવનાનું મહત્વ છે. યુદ્ધમાં ભાષાથી નહીં પણ બળથી જીતાય. શિષ્ટ એવી સંસ્કૃત ભાષા સામે પ્રાકૃત તળ બોલીની અર્ક્ષમતા સિદ્ધિ આપતો અખો મૂળાક્ષરના 52 અક્ષરથી ઘેરાયેલા સંસારથી મુક્ત થઈ. આ 52 અક્ષરથી આ સંસાર જોડાયેલો છે, ઘેરાયેલો છે. એનાથી પાર કંઈક જુદું થઈ પરમ તત્વરૂપી 53ના અક્ષરની આરાધવાની અનુભવજન્ય વાત કરે છે. કઈ અનુભવજન્ય વાત કરે છે? કે 52 અક્ષરના સંસારમાંથી બહાર નીકળી 53 ઈષ્ટદેવ ઈશ્વરને પામવાની એક અનુભવજન્ય વાત કરે છે. માત્ર 52માં ડૂબવાની વાત નથી. આ મૂળ અખાનો સંદેશ છે, વાત છે. પણ એ સમજાવવા માટે અખાએ એ કીધું છે કે ભાષાથી નહીં પણ ભાવનાથી, શક્તિથી, બળથી જીતી શકાય છે. યુદ્ધમાં સારી ભાષા ધરાવનાર વ્યક્તિ ન જીતી શકે, સારી શક્તિ અને સારો હથિયાર ધરાવનાર વ્યક્તિ જીતી શકે. સંસ્કૃત ગમે તેટલી
ઉચ્ચ કોટીની ભાષા હોય અને પ્રાકૃત તળપદી શૈલીની હોય, પણ ભાવનાનું મહત્વ છે. કોઈ વ્યક્તિ સાથે વાત કરવાની હોય ત્યારે કઈ ભાષામાં એ તમને પ્રેમ પ્રગટ કરે એ જરૂર નથી, એની ભાવના કેવી છે એ જોવામાં આવે છે. સંસ્કૃત બોલે શું થયું, કોઈ પ્રાકૃતથી નાસી ગયું. 52નો સગળો વિસ્તાર અખા 53મો જાણે તે પાર. 53મો અક્ષર એટલે પરમ તત્વ ઈશ્વર. આ 2 છપ્પા અહીંયા પૂર્ણ થાય છે. હવે આપણે એનો સ્વાધ્યાય જોઈએ. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપો. નગરમાં આગ લાગવાથી કોણ ભય અનુભવતું નથી? પહેલા છપ્પામાં પ્રશ્ન આવ્યો છે. નગરમાં આગ લાગવાથી પંખી ભય અનુભવતું નથી. ઉંદર શા માટે શોર કરે છે? ઉંદર પાસે અગ્નિમાંથી બચવા માટે પાંખ નથી, માટે ઉંદર શોર કરે છે. કોની અનુભવરૂપી પાંખ આકાશમાં વિહરે છે? પક્ષીની અનુભવરૂપી પાંખ આકાશમાં ફરે છે. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. મિત્રો સુધારી લેજો ધોરણ 11ના વિદ્યાર્થીઓ. પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. ત્યાં મુદ્દાસર ન હોય, ત્યાં મિસ્ટેક છે, ત્યાં લખવાનું છે 2-3 વાક્યમાં જવાબ આપો. પહેલા છપ્પા દ્વારા આખો શું કહેવા માંગે છે? અહીંયા માત્ર તમારે પહેલા છપ્પાનો અર્થ વિસ્તાર એટલે કે ગદ્યાર્થ જ કરવાનો છે. પહેલા છપ્પા દ્વારા આખો કહેવા માંગે કે નગરમાં આગ લાગે ત્યારે પંખી ડરતા નથી, ઉંદર શોર બકોર કરે છે. એમ જીવનમાં મુશ્કેલીઓ સર્જાય ત્યારે અનુભવી જ્ઞાની લોકોને ભય હોતો નથી, અજ્ઞાની પીડાય છે. બીજા છપ્પા દ્વારા આખો શી પ્રેરણા આપે છે? બીજા છપ્પા દ્વારા આખો પ્રેરણા આપે છે કે 52 અક્ષરનો આ સંસાર છે એ સંસારમાંથી બહાર નીકળી જે 53મા અક્ષર રૂપી પરમ તત્વને પામે એ જ જીવનનો સાચો સાર છે. એનો એ પ્રશ્ન ફરીવાર છે. 52નો સગળો વિસ્તાર એટલે શું? 52નો સગળો વિસ્તાર એટલે કક્કાના મૂળાક્ષરો સ્વર અને વ્યંજન 52 છે. એ માણસ જન્મથી મૃત્યુ સુધી સંસારમાં જોડાયેલો રહે છે. આ 52નો સગળો વિસ્તાર એટલે સંસારના બંધનો. મુદ્દાસર નોંધ લખો. આ સવિસ્તાર જવાબ. આવી નગરમાં લાગેલા છપ્પા દ્વારા રજૂ થયેલા જ્ઞાનનો મહિમા સમજાવો. ભાષા વિશેના આખાના વિચારો વિશે નોંધ લખો. આ 2 પ્રશ્નોમાં તમે તમારી રીતે થોડું ઘણું જાતે લખી શકો. બાકી જે છપ્પા છે એ છપ્પાનો અર્થ વિસ્તાર કરવાનો છે. માત્ર 2 છપ્પાનો માત્ર ને માત્ર મિત્રો ગદ્યાર્થ આવડશે તો પણ સ્વાધ્યાય 100% આવડશે. હવે આપણે જોઈએ કવિ શામળ, જેણે લખ્યા છે ઉખાણા. ઉખાણા એટલે શું? તો જૂના સમયમાં નાના બાળકોને એમના દાદા દાદી કે થોડા કે બાળકો મોટા થઈ જાય ત્યારે મિત્રો ઉખાણાઓની રમતો રમતા. આ શાબ્દિક કોયડા એટલે ઉખાણા. શાબ્દિક કોયડા દ્વારા માણસ મગજનો ઉપયોગ કરી, મનનો ઉપયોગ કરી ખૂબ વિચારતો થાય અને નવો જવાબ મેળવતો થાય. આ ઉખાણાથી જ કંઈક સમસ્યાઓનો હલ કરવાની તાકાત બાળકમાં આપોઆપ આવી જાય છે. અને એ માત્ર એ જ્ઞાન ઉપદેશ માટે નહીં પણ મનોરંજન માટે પણ ખૂબ જ એ મહત્વનું છે. ઉખાણા એ ગુજરાતી સાહિત્યનું ખરેખર ઘરેણું છે. હવે ધીરે ધીરે આધુનિક યુગમાં આ ટેકનોલોજી 21મી સદીના યુગમાં આ ઉખાણા લુપ્ત થતા જાય છે. અપવાદ ઘરે જ આ ઉખાણાઓ જોવા મળે છે. બાળકને ઉખાણા ભણાવો ત્યારે એનો જવાબ બાળકો 8, 9, 10, 11, 12ના બાળકો શોધી શકતા નથી. કારણ કે જીવનમાં જે ગળથુથીમાં દાદા દાદી પાસે કે મિત્રો સાથે જે ઉખાણા રમવાની મજા હતી એ કદાચ એને પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય મળ્યું નથી. ઉખાણા દ્વારા એની તર્ક શક્તિ ખૂબ વિકસે. આ તર્ક શક્તિથી એ જીવનની સમસ્યાઓ અને કોઈ ગણિતના ગમે તેવા દાખલા હોય તો પણ એમાંથી બહાર આવી શકતા અને એને કંટાળો ન આવતો. કવિ શામળ છે એ ગુજરાતીમાં એક લોકપ્રિય કવિ છે. એ પણ એક મધ્યકાલીન યુગના કવિ છે. 18મા શતકમાં થયા છે, એટલે કે 18મી સદીમાં. તેમણે ગુજરાતીમાં એક નવું સાહિત્યનું સર્જન કર્યું જેનું નામ છે પદ્ય વાર્તા. વાર્તાઓ એક હતો રાજા અને એક હતી રાણી, પણ શેમાં હોય? ગદ્યમાં. આ કવિની વિશેષતા એ છે કે એણે પદ્ય વાર્તાઓ લખી છે. મદન મોહન, નંદબત્રીસી, આવી બધી પદ્ય વાર્તાઓ માત્ર ગુજરાતીમાં સીમિત ન રહેતા સંસ્કૃતમાં પણ ખૂબ ખ્યાતિ પામી. મદન મોહના,
વેતાળ પચીસી, નંદવત્રીસી, સુડા બોતેરી અને ગુજરાતી હિન્દીમાં સિરિયલો પણ બની છે. ચંદ્ર ચંદ્રાવતી, પદ્ય વાર્તાઓ પદ્માવતી જેવી પદ્ય વાર્તાઓ દ્વારા શામળે સમાજને ધર્મ નીતિ તરફ વાળવાનો પ્રયત્ન કર્યો છે. બહુજન સમાજનું મનોરંજન દ્વારા બોધ આપવાનું શૈક્ષણિક કાર્ય પણ શામળે કર્યું છે. ઉખાણું માનવીની બુદ્ધિને કસે છે એટલે ઘસે છે. તમે કોઈ બાળકને એક ઉખાણું આપો એટલે બાળક 2-5 મિનિટ, અડધો કલાક સુધી સતત વિચારે, આ હશે, આનો જવાબ શું આવતો છે, ના આ તો ન જ થાય. એના મગજને આપણે જેમ આપણા શરીરની શક્તિ મેળવવા માટે શરીરને કસરત કરીએ છીએ, કસીએ છીએ, એ મનની શક્તિ વધારવા માટે મનને કસવું પડે અને એ કામ ઉખાણાનું છે. પેલું ઉખાણું જોઈ, ચતુર નર તું ચેત. નર એટલે પુરુષ. હે ચતુર નર તું ચેતી જા, એક અચરત મેં દીઠ્યું. મેં એક અચરજ, એક વિસ્મય જોયું છે. સુંદર રૂપ સ્વરૂપ, એનું રૂપ સુંદર છે. અધિક અમૃતથી મીઠું. અધિક એટલે વધારે, અધિક વધારે અને અમૃતથી પણ મીઠું છે. કાયા ઉપર હાડ. કાયા ઉપર હાડ, હાડ એટલે હાડકા. હાડ પર વાળ ભણીજે અને હાડ ઉપર પાછા વાળ છે. ભણીજે એટલે કેજે, ભણીજે કેજે અથવા જાણજે. ખરી તે ઉપર ખાલ. ખાલ શબ્દ આપણા માટે નવો છે. ખાલ એટલે ચામડી અને શરીર ઉપર ચામડી છે. વાળ કાયા ઉપર હાડ, હાડ ઉપર વાળ ભણીજે. વાળ ઉપર છે રુધિર અને વાળ ઉપર રુધિર. રુધિર એટલે રક્ત. સુગુણ તેના ગણજે અને તેના સુગુણ ગણજે. ખરી તે ઉપર તે ખાલ છે. ખાલ એટલે ચામડી અને ખાલ ઉપર જ વાળ નથી અને ચામડી ઉપર વાળ દેખાતા નથી. વળી મુખમાંથી અમૃત જરે. શામળ કહો કથી, અને મુખમાંથી બોલે ત્યારે અમૃત જોએ જરે છે. શામળ કહે છે કે કથી, ખૂબ મનથી વિચારી અને કયો કસો. આ જે ઉખાણું છે એનો જવાબ છે મિત્રો પડસાયો. માણસ ઉભો હોય ત્યારે એની સામે પડસાયો પડે છે. આ જે પડછાયો છે એ પડછાયોના લક્ષણો પરીક્ષાલક્ષી છે. ફરીવાર જોઈએ. હે ચતુર્નર તું ચેતી જા, મેં અચરજ વિસ્મયજનક દ્રશ્ય જોયું છે. રૂપ સ્વરૂપ છે, વધારે અમૃતથી મીઠું દેખાય છે. કાયા ઉપર હાડ છે, હાડ ઉપર વાળ છે, વાળ ઉપર રુધિર દેખાય છે. સુગુણ તેના ગણજે અને તેના સારા ગુણ ગણવા. ખરી ઉપર તે ખાલ ચામડી છે, ચામડી ઉપર વાળ નથી. વળી મુખમાંથી અમૃત જરે છે. શામળ કહે કહો કથી. કથી એમની કથવી એટલે કસવું. શામળ કહે તમે વિચારીને કહો. આનો જવાબ છે પડસાયું. પેલા આપણે સ્વાધ્યાય સાથે જોતા જઈએ. કવિએ ક્યુ અચરજ જોયું. કવિએ પડસાયા રૂપી અચરજ જોયું. કાયા ઉપર શું શું રહેલું છે? કાયા ઉપર હાડ અને વાળ. 2 પ્રશ્નો 1 માર્કના છે. હવે પછી આપણે બીજું જે ઉખાણું છે એ જોઈએ. સરસ સરોવર એક ભર્યું છે નિર્મળ નીર. એક સરસ મજાનું સરોવર ભર્યું છે, એમાં નિર્મળ. નિર્મળ એટલે શુદ્ધ પવિત્ર નીર છે. પીવે નહીં કોઈ પંથી, હંસનો બેસે તીર. સરસ મજાનું સરોવર છે પણ પંથી એટલે વટે માર્ગું, અને ત્યાંથી કોઈ રસ્તે પસાર થતો માણસ નીકળે, ગમે એટલો તરસો હોય પણ પાણી ન પીવે. સરસ મજાનું સરોવર છે, પવિત્ર શુદ્ધ પાણી છે, પણ ત્યાંથી નીકળનાર રસ્તે માર્ગે ચાલનારો કોઈ વ્યક્તિને ગમે તેટલી તરસ લાગી હોય તો પાણી ન પી શકે. હંસનો બેસે તીર, અને તીર એટલે કિનારો, અને એના કિનારા ઉપર હંસ પણ જોવા ન મળે. મિત્રો સરોવર હોય એટલે કોઈ પાણી પીધા વગર ન રહી શકે, અને હંસ તો કિનારા ઉપર હોય જ તે. જ્યારે આમાં જુદી વાત કરી છે કે હંસ બેસે નહીં અને માણસ પાણી ન પી શકે. આપણા મનમાં સહજ અધૂરો ઉખાણું હોય ત્યાં પ્રશ્ન થાય એ શું? તે સર સમીપ જાય, બુડે જન જોતા જાજા. અને એમાં જે માણસ જોવે એ એમાં ડૂબી જાય, બુડી જાય. દુઃખ ન પામે દે, અને ડૂબો છતાં શરીરને કોઈ પીડા ન થાય. આપણે કોઈ પાણીમાં ડૂબીએ એટલે શરીરને પીડા થાય, પણ આમાં જુદું કીધું, પીડા ન થાય. રહે તરબીબે તાજા, અને શરીરે એવા જ તાજા માજા રહે.
કવિ શામળ કહે કારમું હોંશી જનને હિત હશે. કવિ શામળ કે આ બહુ કારમું વિસ્મયકારક છે. હોંશી જનને હિત છે, જે ઉત્સાહી માણસ તેના માટે હિતકારી છે. સ્વામી લાવો સોહામણું તો સોળે પૂરા થશે. અને પત્ની છે એના પતિને કહે છે કે સ્વામી આવું સોહામણું વસ્તુ મારા માટે લાવો એટલે હું સોળે શણગાર સજું. હવે આપણા માટે પ્રશ્ન થાય કે આ શું? તો એનો જવાબ છે કાચ, દર્પણ. દર્પણ જે છે એની સામે તમે ઉભા રહ્યો તો પાણીનું ભરેલું સરોવર લાગે છે. એ પાણી પી શકાતું નથી, એમાં પક્ષી બેસી શકાતા નથી, એમાં તમારો ચહેરો પડછાયો દેખાય છે પણ તમે એમાં ડૂબો છો પણ તમને કશું વાગતું નથી. એટલે અહીંયા એ જવાબ છે સરોવર નહીં, પણ એનો જવાબ છે કાચ, અરીસો. આ મિત્રો પાંચમું કાવ્ય ધોરણ 11, પાંચમું કાવ્ય છપ્પા અને ઉખાણા. છપ્પાના કવિ છે અખો ભગત અને ઉખાણાના કવિ છે શામળ. એના 2 ઉખાણા અને 2 છપ્પા આપણે જોયા. સ્વાધ્યાય જોયો. સ્વાધ્યાય પાકી બુકમાં લખજો. ગદ્યાર લખવું હોય તો વિશેષ તમારા જ્ઞાન માટે સારું છે, ફરજિયાત નથી. ખૂબ સરસ રસ પડે તેવું આ કાવ્ય છે, તો ધ્યાનથી ભણજો અને પાકી બુકમાં સ્વાધ્યાય લખજો. અસ્તુ, આભાર.